મિત્રો, ઘણીવાર એવું બને છે ને કે આપણને કોઈ પૂછે કેમ કાંઈ કામ નથી કરતા અને આપણો જવાબ તૈયાર જ હોય, યાર બહુ કંટાળો આવે છે, બસ આળસ થાય છે. આ આળસ કોઈ બીમારી નથી પણ મનની એક સ્થિતિ છે. જાપાનના લોકો જે પોતાની મહેનત માટે દુનિયાભરમાં જાણીતા છે, તેઓ આળસ દૂર કરવા માટે કેટલીક ખાસ પદ્ધતિઓ અપનાવે છે. ચાલો આજે એ 7 રીતો વિશે જાણીએ જે કદાચ તમારું જીવન પણ બદલી શકે છે. પહેલી પદ્ધતિ છે કાઇઝેન. નાના ડગલા મોટી સફર. મોટા પહાડને જોઈને ડરવાને બદલે માત્ર એક નાનું પગલું ભરો. કાઇઝેનનો અર્થ છે સતત અને નાના સુધારા. જો તમને પુસ્તક લખવાનું અઘરું લાગતું હોય તો રોજ માત્ર એક જ લીટી લખો. એટલું નાનું કામ કરો કે તમારું મન તેને ના કહી જ ન શકે. યાદ રાખજો, મોટી સફળતા રાતોરાત નથી મળતી, પણ આવી નાની આદતોથી જ મગજ કામ માટે તૈયાર થાય છે. બીજી પદ્ધતિ છે ઇકીગાય. સવારે ઉઠવાનું કારણ. તમારું ઇકીગાય શું છે, એટલે કે તમારા જીવનનું પ્રયોજન શું છે? જાપાનીઝ લોકો માને છે કે જો તમારી પાસે પથારીમાંથી ઉઠવાનું કોઈ મજબૂત કારણ કે સપનું હોય તો આળસ તમને અડકી પણ શકતી નથી. જ્યારે તમને ખબર હોય કે તમારે શા માટે કામ કરવાનું છે, ત્યારે કેવી રીતે કરવું એ શક્તિ આપોઆપ મળી જશે. ત્રીજી પદ્ધતિ છે હારાહાચી બુ, એટલે કે 80%નો નિયમ. આળસનો સીધો સંબંધ આપણા ખોરાક સાથે છે. જાપાનમાં લોકો પેટ ભરીને નહીં, પણ પેટ 80% ભરાય એટલે જમવાનું અટકાવી દે છે. જ્યારે આપણે ગળા સુધી જમી લઈએ છીએ ત્યારે શરીર બધી ઉર્જા પચાવવામાં લગાવી દે છે અને મગજ સુસ્ત થઈ જાય છે. થોડું ઓછું અને હળવું જમશો તો શરીર આખો દિવસ સ્ફૂર્તિવાળું રહેશે. ચોથી પદ્ધતિ સેરી અને સેઇટોન, એટલે કે સુવ્યવસ્થા એ જ શાંતિ. તમે વિચાર્યું છે જ્યારે તમારી આસપાસનો સામાન વેરવિખેર હોય ત્યારે મન પણ અશાંત રહે છે. જો તમારું વર્ક ટેબલ કે રૂમ અસ્તવ્યસ્ત હશે તો કામ કરવાનો મૂડ જ નહીં બને. તમારી આસપાસની જગ્યાને ચોખ્ખી અને વ્યવસ્થિત રાખો. આનાથી મગજને એક સ્પષ્ટતા મળે છે અને કામ કરવાની નવી ઉર્જાનો પણ સંચાર થાય છે. પાંચમી પદ્ધતિ છે કિન્ટસુગી, એટલે કે ખામીઓમાં પણ સુંદરતા છે. ઘણીવાર આપણે એ ડરથી કામ શરૂ નથી કરતા કે ક્યાંક ભૂલ થશે તો. કિન્ટસુગી શીખવે છે કે તૂટેલી વસ્તુઓને સોનાથી સાંધીને વધુ સુંદર બનાવી શકાય છે. એ જ રીતે કામમાં ભૂલો થવી એ પ્રગતિની નિશાની છે. પરફેક્ટ થવાની રાહ જોવાને બદલે તૂટેલા ફૂટેલા પ્રયત્નો સાથે પણ કામ શરૂ કરી દો. વધુ મહત્વનું એ છે કે તમે કામ શરૂ કરી દો. એકવાર ગતિ આવશે, ભૂલો આપોઆપ સુધરી જશે. છઠ્ઠી પદ્ધતિ છે પોમોડોરો, એટલે કે કામ અને આરામનું સંતુલન. સતત કલાકો સુધી કામ કરીને થાકી જવાને બદલે આ ટેકનિક અપનાવો. 25 મિનિટ પૂરા ફોકસથી કામ કરો અને પછી 5 મિનિટનો બ્રેક લો. આ પદ્ધતિ તમારા મગજને થાકવા નથી દેતી. મગજને ટ્રેનિંગ આપો કે બસ આ 25 મિનિટ મારે બીજું કંઈ જ નથી વિચારવાનું કે બીજું કંઈ જ નથી કરવાનું. આનાથી તમારી કામ કરવાની ઝડપ અને ગુણવત્તા બંને વધશે. છેલ્લી અને 7મી ટેકનિક જોઈએ, વાબી સાબી, એટલે કે અપૂર્ણતાનો સ્વીકાર. શું તમે કોઈ શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા છો કે બધું બરાબર થાય પછી શરૂઆત કરવી છે? વાબી સાબી કહે છે કે જીવનમાં કશું જ કાયમી અને પરફેક્ટ નથી. પરફેક્શન પાછળ ભાગવામાં આપણે આપણો ઘણો કિંમતી સમય વેડફી નાખીએ છીએ. યાદ રાખો, આળસ બીજું કંઈ નથી પણ નિષ્ફળ જવાનો છૂપો ડર છે. બસ ચાલવાનું શરૂ કરી દો, રસ્તો આપોઆપ બનતો જશે. મારા આવા મોટિવેશનલ વિડીયો સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને તમે ફોલો કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.